પોરબંદર સોમનાથ નેશનલ હાઈવે રોડ પર શ્રી અલખધણી અન્નક્ષેત્ર આશ્રમ ખાતે મંડપ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। 8મી બીજ મહોત્સવ ઉજવણીના આ પ્રસંગે જામનગર પંથકના જય અલખધણી રામા મંડળનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। પોરબંદર તાલુકાના બડેજ ખેડ ગામના અલખધણી અન્નક્ષેત્ર ખોલી સદાવ્રત ચાલુ કરનાર લલિત બાપુએ ગોળશેર ગામે આવેલ મામા પાગલ આશ્રમે રામદેવ પીર મંડપ મહોત્સવની દોરી છોડાવી નરવાઈ મંદિરે અલખધણી અન્નક્ષેત્ર આશ્રમે નકલંગ નેજાધારી રામદેવ પીર મહારાજના મંડપ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। રામદેવ પીર મંડપ મહોત્સવની દોરી છોડાવ્યા બાદ 12 બીજ ઉજવવાની હોય છે, જે અંતર્ગત 8મી બીજ મહોત્સવ નિમિત્તે તારીખ 3/12/2024 જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના પાંચ દેવડાના જય અલખધણી રામા મંડળનો ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે। બીજ મહોત્સવના સામૈયા ડીજેના તાલે નવાગામ રાજપર ગામેથી નરવાઈ મંદિરેથી ફળદાસ આતા અને ત્યાંથી અલખધણી અન્નક્ષેત્ર આશ્રમ ખાતે રામદેવ પીર મંડપ મહોત્સવની દોરીની કરવામાં આવેલ સ્થાપનાની જગ્યાએ રામદેવ પીરના જય ઘોષના નારા સાથે વિશાળ સંખ્યામાં ગોસાખેડ, નવાગામ, રાજપર, ચિકાસા, નવી બંદર, રાતિયા, ઉટડા અને બડેજ સહિતના ગામના ભાવિક ભક્તજનો જોડાશે। બીજના સમય બાદ ઉપસ્થિત ભાવિક ભક્તજનો માટે મંડપ મહોત્સવના આયોજક લલિત બાપુ તરફથી મહાપ્રસાદીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે। ત્યારબાદ સાંજના રાખેલ રામા મંડળના કલાકારો દ્વારા ભજન ધૂન તેમજ ધાર્મિક કાર્યક્રમોની રમઝટ બોલાવાશે। ત્યારે સાંજના રાખેલ ધાર્મિક કાર્યક્રમમાં રામા મંડળને નિહાળવા અને 8મી બીજની ઉજવણીનો લહાવો લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।